Welcome friends in a lecture series of operation research. In last lecture, we have seen about the discounted rate and present worth factor for the calculation of the optimum age for the replacement of any machine. આજે આપણે એ જ ડિરેક્શનમાં આગળ વધશું, પણ લાસ્ટ લેક્ચરની અંદર જે આપણે કમ્પેરિઝન કરેલું હતું બે મશીનનું, એનાથી એક એડવાન્સ સ્ટેપ કે જેની અંદર ઓપરેટિંગ અને મેન્ટેનન્સ કોસ્ટ છે એ પણ વેરી થતી હોય વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, અને એની અંદર આપણે વેલ્યુ ઓફ મની ઓર વી કેન સે ડિસ્કાઉન્ટેડ રેટ કન્સિડર કરવાનો હોય. તો હવે એક એક્ઝામ્પલ અહીંયા આપેલો છે. ઇનિશિયલ કોસ્ટ ઓફ ધ મશીન ઇઝ ₹10,000. મેન્ટેનન્સ એન્ડ ઓપરેટિંગ કોસ્ટ is 2,500 per year for the first 2 years and then go up by 1,500 rupees per year. So maintenance cost is 2,500 for the first 2 years, and then for the third year we can say it is 4,000, and then it will increase up to 1,500 per year. Here the discounted rate is given, which is 10% here. So discounted 10% is the I, so I is 10% here, so here we can say it is 0.1, and D equal to discounted rate is equal to 1 upon 1 plus I, which is equal to 1 upon 1.01 equal to 0.9091. So this is the discounted rate for this problem. અને અહીંયા શું આપેલું છે, વેન સચ ઇક્વિપમેન્ટ બી રિપ્લેસ્ડ, આ મશીન છે આપણે ક્યારે રિપ્લેસ કરવું જોઈએ. તો આપણી જે એઝ યુઝ્યુઅલ મેથડ છે, યુઝ્યુઅલ મેથડ પ્રમાણે જ આ વર્ક કરશે, બટ જે સ્લાઇટલી ચેન્જ આવશે એ ચેન્જ આવશે મેન્ટેનન્સ કોસ્ટના કેલ્ક્યુલેશનમાં, અને પછી જ્યારે આપણે વેઇટેજ એવરેજ એન્યુઅલ કોસ્ટ કેલ્ક્યુલેટ કરીએ છીએ એ બંનેની અંદર સ્લાઇટલી ચેન્જ આવશે, જે આપણે જોઈએ. તો પહેલાં જોઈ લઈએ કે મેન્ટેનન્સ અને ઓપરેટિંગ કોસ્ટ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય છે અપ ટુ સર્ટેન યર. હવે અહીંયા લાઈફ છે તમને પૂછેલી નથી, બરાબર. તો જ્યાં સુધી આપણો જે ફંડામેન્ટલ છે, ફંડામેન્ટલ એ છે કે એવરેજ એન્યુઅલ કોસ્ટ છે એ નેક્સ્ટ યર કરતાં નેક્સ્ટ યરમાં એવરેજ એન્યુઅલ કોસ્ટ જ્યારે વધે નહીં, બરાબર, કન્ટિન્યુઅસલી યર બાય યર રિડ્યુસ થતી હોય છે, પણ જ્યારે વધવાની સ્ટાર્ટ થાય છે ત્યારે આપણે આપણો જે પ્રોબ્લેમ છે અથવા તો આપણું જે મશીન છે એની ઓપ્ટિમમ એજ છે અચીવ થઈ ગઈ કહેવાય છે, બરાબર. તો પહેલાં જોઈ લે મેન્ટેનન્સ એન્ડ ઓપરેટિંગ કોસ્ટ. આપણે જસ્ટ સિમ્પલી લખીએ રનિંગ કોસ્ટ પર યર, and here it is year. So first year, second year, third year, fourth year, fifth year and sixth year. અહીંયા આપણે 6 year માટેનું કન્સિડર કરીએ. ઇફ the optimal age is not achieved within 6 years, then we can go for further calculation. So for the first 2 year it is 2,500, so running cost is 2,500, sorry, it is in rupees. Then again for the second year it is 2,500, and for the next year plus 1,500, so for the third year it is 4,000, for the next year plus 2,500, so plus 1,500, so it will be a 5,500, then again plus 1,500, so it is 7,000, then again it is 8,500 rupees cost per year. So this is the annual running cost, and we have already calculated D which is 0.9091, but we required D raised to n minus 1 during the solution, so we will calculate this. Say if n equal to 0, then D raised to 0 say equal to 1. Then if n equal to 1 for the first year, not 0, n equal to 1, then D raised to 0 equal to 1. Then if n equal to 2, then it is D raised to 1. If n equal to 3, then it is D raised to 2. n equal to 4, then it is D raised to 3. If n equal to 5, then it is D raised to 4. n equal to 6, then it is D raised to 5. So it is better to calculate in advance before going on the calculation of this problem. So we have D equal to 0.9091, but here it is D raised to 0, so it is already 1. Here D raised to 1, it is 0.9091. The square of this is 0.8064, then D raised to 3, it is 0.7513, then D raised to 4 is 0.6830, and then 0.6209. So here it is 6, not 0.
બરાબર. તો આ કેલ્ક્યુલેશન છે એડવાન્સમાં કરી લેવી આપણા માટે બેનિફિશિયલ છે. તો ડ્યુરિંગ પ્રોબ્લેમ આપણે આ જે ઇસ્યુ છે અથવા તો આપણો જે પ્રોબ્લેમ છે એ ફટાફટ સોલ્વ થઈ જાય. એવરી ટાઈમ આપણે કેલ્ક્યુલેટર યુઝ ના કરવું પડે. બરાબર. તો આની સાથે હવે આપણે ટેબલ જનરેટ કરીએ અને ટેબલ પરથી આપણે વેઇટેજ એવરેજ એન્યુઅલ કોસ્ટ કેલ્ક્યુલેટ કરીએ અને જ્યારે જે વર્ષ માટે વેઇટેજ એવરેજ એન્યુઅલ કોસ્ટ છે મિનિમમ આવે છે એ વર્ષને આપણે ઓપ્ટિમમ એજ કન્સિડર કરીએ અને ત્યાંથી આપણે મશીન છે રિપ્લેસ કરવું જોઈએ એવું ડિસાઇડ કરી શકીએ. ઓકે. So let us see table. So in table, very first column is the serial number or the year. Simply I will write year. So year is 1, 2, 3, 4, 5 as usual. Then running cost. Here maintenance and operating cost, but I will write running cost. So it is the sum of both the cost maintenance as well as operating cost in rupees. We can say it is RN, and this is the column number 1, this is the column number 2. કોલમ નંબર આપીએ એટલે આપણા માટે કેલ્ક્યુલેશન કરવામાં ઇઝી પડે. અહીંયા આપણે 6 યર અત્યારે કન્સિડર કરેલા છે. લેટ્સ સે ઇટ ઇઝ 6 યર. Then running cost for the 6 year is as usual as we have written as per the data. So it is 5500, 7000 and 8500. So this is the as usual. હવે જ્યારે આપણે ક્યુમ્યુલેટિવ ઓપરેટિંગ કોસ્ટ લઈએ છીએ જ્યારે આપણે વેલ્યુ ઓફ મની કન્સિડર કરતા નથી, તો આ કેસની અંદર આપણે હવે ક્યુમ્યુલેટિવ રનિંગ કોસ્ટ ડાયરેક્ટલી કન્સિડર નથી કરવાની, બટ એને બદલે આપણે જે ડિસ્કાઉન્ટેડ રેટ છે ડિસ્કાઉન્ટેડ રેટ સાથે મલ્ટીપ્લાય કરી અને પછી ક્યુમ્યુલેટિવ રનિંગ કોસ્ટ કન્સિડર કરવાની છે. તો આ કેસની અંદર હવે આપણે પહેલાં તો ડિસ્કાઉન્ટેડ રેટ જે આપણને આપેલો છે ડિસ્કાઉન્ટેડ રેટ ઇઝ હિયર, બટ ડિસ્કાઉન્ટેડ ફેક્ટર is d raised to n minus 1, which is already calculated here, and we call it is a third column. So just directly note down here from the calculated table. So here it is for first year it is 1, then 0.9091, 0.8064, 0.7513, 0.6830, 0.6209. બરાબર. તો આ ડિસ્કાઉન્ટેડ ફેક્ટર થઈ ગયો. હવે આપણી જે રનિંગ કોસ્ટ છે રનિંગ કોસ્ટ ડિસ્કાઉન્ટેડ ફેક્ટર સાથે કન્સિડર કરવાની છે. બરાબર. અને પછી એની ક્યુમ્યુલેટિવ રનિંગ કોસ્ટ લેવાની છે. એટલે અહીંયા આપણે હવે જો નેક્સ્ટ કોલમ આવશે એ ડિસ્કાઉન્ટેડ રનિંગ કોસ્ટ. It is nothing but the let's say it is the column number 4. It is equal to multiplication of column number 2 and multiplication of column number 3, or in symbolic form we can say it is Rn times d raised to n minus 1. So it is nothing but the multiplication of both this. So let's say it is 2500. Here it will be a 2272.75. Here it is 3305.60, then 4132.15, and then 4781.00, and for the last, or say 6 year, not last, we cannot say this is the last at this moment, 5277.75. તો હવે આ કોલમ શું ઇન્ડિકેટ કરે છે કે તમારે જે ફર્સ્ટ યરની અંદર જે તમે મેન્ટેનન્સ કોસ્ટ પેટે એક્સપેન્ડ કરવાના છો 2500, તો એની અત્યારે વેલ્યુ કેટલી છે? બિકોઝ ઇઝ ફર્સ્ટ યર તો 2500 જ છે, બટ જો સેકન્ડ યરની અંદર તમે જો 2500 સ્પેન્ડ કરવાના છો એની અત્યારે વેલ્યુ આટલી છે 2272.75. તો આને કહેવાય પ્રેઝન્ટ વર્થ ફેક્ટર. બરાબર. પ્રેઝન્ટ વર્થ ઓફ ધેટ મની વિચ વી આર ગોઈંગ ટુ સ્પેન્ડ ઇન ફ્યુચર. તો આ બધી જે વેલ્યુ છે અત્યારે જે 8500 તમે 6 યરની અંદર સ્પેન્ડ કરવાના છો એની વેલ્યુ અત્યારે 5277.75 છે. એનો મિનિંગ આવો કન્સિડર કરવો. બરાબર. હવે આ કમ્પ્લીટ થયા પછી હવે આપણે કન્સિડર કરવાની છે ક્યુમ્યુલેટિવ રનિંગ કોસ્ટ. એઝ યુઝ્યુઅલ આપણે જે કરીએ છીએ. ચેન્જીસ શું આવ્યો? પહેલાં આપણે જો આ ફેક્ટર કન્સિડર નહોતા કરતા, બરાબર, એ કેસની અંદર રનિંગ કોસ્ટ અને સીધું ક્યુમ્યુલેટિવ રનિંગ કોસ્ટ. હવે રનિંગ કોસ્ટની સાથે આપણે ડિસ્કાઉન્ટેડ ફેક્ટર કન્સિડર કર્યું અને ડિસ્કાઉન્ટેડ ફેક્ટરની મલ્ટિપ્લિકેશન કર્યું અને પછી હવે
ક્યુમ્યુલેટિવ રનિંગ કોસ્ટ આપણે કેલ્ક્યુલેટ કરશું. ક્યુમ્યુલેટિવ રનિંગ કોસ્ટ which is nothing but the for the first year it is 2500, for the second 2500 plus this amount, for the third year plus this amount and like this. So it is the column number 5, let's say. So for the first year it is 2500 only, say 0.00. Then for the second year 2500 plus 2272 point something, which is 75 here. So the summation is 4772.75. Then this plus this, so we have a 8078.38. And for the next problem, for the next value 8000 plus 4000, say here it is 12,210.50 plus 4700, so it is 16,991.50. And for the 6th year plus this 5277, so it will be a 22,000 here, it is 22,260. Sorry, let's have calculation first because I have some doubt in this data. So 16,991 69.25. Yes. Okay. Now for the 6th year we have calculated cumulative running cost. So ultimately at the end of 6th year, as per the discounted factor, you have to spend at this moment the value of this all maintenance cost which we are going to spend in next 6th year is 22,269.25. Now the total discounted cost is discounted cost, which is nothing but this is the maintenance cost first plus the cost of depreciation. Cost of depreciation say cost of salvage or salvage value simply. So here salvage cost is always 10,000 and there is no mention of salvage value. So we assume that when we go for sale we get nothing. Say we have to spend 10,000 once, it will be gone forever. બરાબર, એટલે કે 10,000 આપણે એક વખત પરચેસ કરી લીધા, આપણે રિસેલ વેલ્યુ કાંઈ મળતી નથી એવું કન્સિડર કરીને અહીંયા આપણે ચાલીએ, કારણ કે એ જ આપણી કોસ્ટ થશે. જો રિસેલ વેલ્યુ મળતી હોય તો તમારે એ અહીંયાથી સી એટલે કે પરચેસ કોસ્ટ છે, પરચેસ કોસ્ટમાંથી માઇનસ કરવી પડશે. બટ લેટ્સ સે this is the 6th column. 6th column is nothing but the C plus 5th column. C say purchase cost is 10,000 here. So just simply add 10,000 in this figure. So here if we add 10,000 and 2,500, then it is 12,500.00, then it is 14,772.75, then here it is 18,078.38, here it is 12,000 already, so it is 22,210.50, here 16,000, so it is 26,991.50 and 32,269.25. So this is the discounted cost, we can say total discounted cost, because here we have calculated purchase cost here. But keep in mind here salvage value is not given. If the salvage value is given, then this equation could be this equation for the 6th column could be C minus S plus 5th column plus column number 5 if salvage value is given. અહીંયા salvage value આપેલી નથી, so we will consider it as a 0, S equal to 0 here. So this equation will become like this. If it is given, then you have to subtract this value from
purchase value or purchase cost. Now, in regular problem, આપણે જે એન્યુઅલ કોસ્ટ જે એવરેજ એન્યુઅલ કોસ્ટ કેલ્ક્યુલેટ કરતા હતા એની અંદર આપણે સિમ્પલી ડાયરેક્ટ ડિવાઇડેડ બાય નંબર ઓફ યર કરતા હતા કે સે ફોર ધ ફર્સ્ટ યર 12,500 છે તો ડિવાઇડેડ બાય 1 એન્ડ ઇટ વિલ ગીવ યુ ધ એવરેજ કોસ્ટ. Then for the second year you will directly divide by 2, but here as the discounted rate is given we cannot do this directly. તો એ કેસની અંદર આપણે શું કરવું પડશે? તો પહેલાં ક્યુમ્યુલેટિવ ડિસ્કાઉન્ટેડ ફેક્ટર કેલ્ક્યુલેટ કરવો પડશે. ક્યુમ્યુલેટિવ discounted factor, cumulative discounted factor, which is let's say it is 7th column, so it is nothing but the sigma of d raised to n minus 1, what we have done here, but here we have to consider it is a cumulative, કારણ કે જેમ યર બાય યર આપણે આગળ વધીએ છીએ એમ આ ડિસ્કાઉન્ટેડ રેટ છે ડિસ્કાઉન્ટેડ રેટનું પણ સમેશન થતું જશે. So for the first year it is 1, for the second year it is the summation of both these, so 1.9091 plus 0.8086, so it will be 2.7355 plus this 0.7513, so it is 3.4868 plus this 0.6830, so it is 4.1698 plus 0.6208, so it is nothing but the 4.7907. અને હવે તમારે એવરેજ એન્યુઅલ કોસ્ટ અથવા તો વેઇટેજ એવરેજ એન્યુઅલ કોસ્ટ કેલ્ક્યુલેટ કરવા માટે જે ટોટલ કોસ્ટ મળેલી છે ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય ક્યુમ્યુલેટિવ ડિસ્કાઉન્ટેડ ફેક્ટર એ કરશો એટલે તમને ડાયરેક્ટલી વેઇટેજ એવરેજ એન્યુઅલ કોસ્ટ મળશે. વેઇટેડ એવરેજ એન્યુઅલ કોસ્ટ. અને આના પરથી જ આપણે ડિસાઇડ કરશું કે આપણું જે મશીન છે એ ક્યારે આપણે ચેન્જ કરવું જોઈએ અથવા તો રિપ્લેસ કરવું જોઈએ, અથવા તો બીજા ટર્મ્સમાં કહીએ તો કે ઓપ્ટિમમ એજ કેટલી હશે આની. સો લેટ્સ સે ઇટ ઇઝ 8th column. 8th column is nothing but the 6th column divided by 7th column. 6th column divided by 7th column. So here in this case 1200 sorry, it is not 1200, 12,000. 12,500 divided by 1, 14,772.75 divided by 1.9091, and like this. So for this if we do then it is 12,500.00 in this case for the first year. For the second year it will be a 7,738.07. For the third year 18,078 divided by 2.7355, so it is 6,608.79. It is continuously reducing. For the third year 22,000 divided by 3.4 something, so it is 6,369.88. For the fourth year for the fifth year, this is for the fourth year, 26,991, so almost 27,000 divided by 4.16, so it is 6,473.09. And for the last year, for the sixth year, it is 32 divided by 4 point something, which is equal to 6,735.79. So here now compare the value 12,500 divided by 12,500, 7,000 is less, 6,000 is less again, 6,600, 6,300, 6,400. So here after fourth year the average annual cost will increases. So this is the minimum value, or this is the minimum weighted average annual cost. So from this problem we can say that this machine should be replaced at the end of fourth year. એટલે કે 4 વર્ષ આ મશીન યુઝ કર્યા પછી આને રિપ્લેસ કરી દેવું હિતાવહ છે. અધરવાઇઝ આપણી વેઇટેડ એવરેજ એન્યુઅલ કોસ્ટ છે એ વધતી જાય છે. એટલે કે ઇન શોર્ટ ઇન લેમન ટર્મ્સ વી કેન સે કે આ મશીન તમને 4 વર્ષ પછી જો તમે યુઝ કરશો તો મોંઘું પડશે. બરાબર? તો આ કેસની અંદર જે મિનિમમ અથવા તો ઓપ્ટિમમ રિપ્લેસમેન્ટ એજ છે આપણે કહી શકીએ કે 4 year is the optimum age of machine or the machine given. કે જે આપણને મશીન અહીંયા જે વાત કરેલી છે એ મશીનની ઓપ્ટિમમ એજ કેટલી થશે? 4 year. એટલે કે એટ ધ એન્ડ ઓફ 4th year we should replace it. So here
the question was asked to us, say when such equipment be replaced. So this type of machines should be replaced at the end of 4th year. So this is the problem of replacement policy when we consider the value of money. હવે આપણે નેક્સ્ટ મોડેલ તરફ આગળ વધીએ કે જે મોડેલ નંબર 3 છે, જેની અંદર સડન ફેલ્યુઅર ઓફ ધ આઇટમ્સને આપણે રિપ્લેસમેન્ટ માટે કન્સિડર કરશું. સડન ફેલ્યુઅર આઇટમ એટલે કેવી? તો કે જે આઇટમ છે એમાં બે જ વર્કિંગ કન્ડિશન હોય, આઈધર વર્કિંગ ઓર ફેલ્યુઅર. જસ્ટ લાઇક બલ્બ, ટ્યુબલાઇટ કે જે રિપેરેબલ નથી, બરાબર. જસ્ટ લાઇક અવર મિકેનિકલ ફિલ્ડની વાત કરીએ તો મિકેનિકલ ફિલ્ડની અંદર આવશે બેરિંગ્સ, બરાબર. પછી આવે છે બેલ્ટ, સપોઝ ટાયર, બરાબર. તો એ બધી આઇટમ્સ એવી છે એ રિપેરેબલ નથી. વન ઇટ ઇઝ ડિટોરેટેડ ઓર ઇટ વિલ આઉટ ઓફ વર્કિંગ કન્ડિશન, વી હેવ ટુ રિપ્લેસ, બરાબર. તો વાત કરી કે રિલેટેડ કોસ્ટની, તો ઘણી વખત એવું બનતું હોય છે કે આ બધી જે સડન ફેલ્યુઅર આઇટમ છે, સડન ફેલ્યુઅર આઇટમની કોસ્ટ છે ઘણી ઓછી હોય છે, બરાબર, જેને પરચેસ કરવા જઈએ તો. બટ એની કોસ્ટ છે ઇનડાયરેક્ટલી આપને એના જે કન્સિક્વન્સીસ છે, કન્સિક્વન્સીસ બહુ કોસ્ટલી પડતા હોય છે, ઘણા મોંઘા પડતા હોય છે. જસ્ટ લાઇક એક્ઝામ્પલની વાત કરીએ તો આપણી એ કાર છે, કારની અંદર સપોઝ કે ટાયર છે ડિટોરેટ થઈ ગયું, ઘસાઈ ગયું છે, બરાબર, અને આપણે રિપ્લેસ કરતા નથી. બટ જે તે સમયે આપણે લોંગ ટૂર ઉપર છીએ અથવા તો આઉટ ઓફ સિટી અથવા તો રિમોટ એરિયાની અંદર છીએ ને ત્યારે જો ટાયર છે ફેલ થઈ જાય છે અથવા તો ઓપરેટિંગ કન્ડિશન એની લગભગ 0 થઈ જાય છે, બરાબર, તો એ કાચની અંદર આપણને ટાયર છે, ટાયરની વેલ્યુ ઘણી મોંઘી પડતી હોય છે. સેમ વે એ જ વસ્તુ આપણે બેરિંગની વાત કરીએ કે સપોઝ કે આપણું વ્હીલ છે, વ્હીલનું બેરિંગ છે, બેરિંગની લાઈફ છે ધીરે ધીરે ઘટી ગઈ છે, બરાબર. હવે આપણે એને રિપ્લેસ કરતા નથી આફ્ટર સમ ટાઈમ, તો જ્યારે બંધ થાય છે અથવા તો વર્કિંગ કન્ડિશનમાંથી સડનલી ફેલ થાય છે તો ત્યારે એની કોસ્ટ આપણને ઘણી મોંઘી પડે છે. સેમ વે આપણે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની વાત કરીએ તો એની અંદર જે રજિસ્ટર્સ છે, બરાબર, એ બધી એવી જે આઇટમ છે, અંદરના ફેન છે, એ બધી આઇટમ છે એ સડનલી ફેલ્યુઅર જ આવે છે. અને જો રજિસ્ટર કે ક્યારેક વચ્ચે કોઈ આઈસીની અંદર એકાદું રજિસ્ટર બંધ થઈ જાય છે તો ઘણી વખત એવું બનતું હોય છે કે આખું જે ઇક્વિપમેન્ટ છે એ વર્કિંગ કન્ડિશનમાંથી એટલે કે યુઝલેસ બની જતું હોય છે. તો ત્યારે એ ટાઈમે એની કોસ્ટ છે એ કોસ્ટ વધી જતી હોય છે. એટલે આમ એની રિપ્લેસમેન્ટ કોસ્ટ છે એ પોતાની જે વેલ્યુ છે એ વેલ્યુ ઘણી ઓછી હોય છે, પણ એના કન્સિક્વન્સીસ છે, કન્સિક્વન્સીસ ઘણા મોંઘા હોય છે. એટલા માટે આ સડન ફેલ્યુઅર આઇટમ્સ છે, સડન ફેલ્યુઅર આઇટમ્સને આફ્ટર સમ ટાઈમ ઓર એટ ફ્રિક્વન્ટ ટાઈમ રિપ્લેસ કરવા જરૂરી છે. તો જ્યારે આપણે આ ટાઈમને સડન ફેલ્યુઅર આઇટમની જે વાત કરીએ તો એની અંદર જે કોસ્ટ આવે છે તો કોસ્ટ કેટલા ટાઈપની છે? તો વેરી ફર્સ્ટ કોસ્ટ આવશે રિપ્લેસમેન્ટ કોસ્ટ. રિપ્લેસમેન્ટ કોસ્ટ, તો રિપ્લેસમેન્ટ કોસ્ટ એટલે શું? તો કે આઇટમની જે વેલ્યુ છે તે, સપોઝ બલ્બની વાત કરો, ટ્યુબલાઇટની વાત કરો, તો માર્કેટની અંદર પરચેસ કરવા જાઓ છો તો એની જે વેલ્યુ આવે છે એની રિપ્લેસમેન્ટ કોસ્ટ, કે તમે જ્યારે રિપ્લેસ કરો છો, બરાબર, તો એને તમે જાતે રિપ્લેસ કરી શકો છો, તમે બીજી કોઈ કોસ્ટ એડ થતી નથી. બીજી કોસ્ટ આવે છે કન્સેક્વન્શિયલ કોસ્ટ. કન્સેક્વન્શિયલ કોસ્ટ, કન્સેક્વન્શિયલ કોસ્ટ એટલે શું? તો કે આ જ્યારે આઇટમ, આ પર્ટિક્યુલર આઇટમ જ્યારે તમે જ્યારે ફેલ થાય છે, સડનલી ફેલ થાય છે અને તમે રિપ્લેસ કરતા નથી, અથવા તો સડનલી ફેલ થઈ છે અને તમારું જે ઓપરેશન અથવા જે ટાસ્ક છે, જે પરફોર્મન્સ ચાલુ છે, એ પરફોર્મન્સ તમારે જેટલા ટાઈમ માટે બંધ રાખવું પડે છે તો બંધ થઈ જાય છે, બરાબર, એની કોસ્ટ છે એને કન્સેક્વન્શિયલ કોસ્ટ કહેવાય. કે જે આ પર્ટિક્યુલર આઇટમ છે ફેલ થઈને ફેલ થયાને લીધે તમને કેટલું જે નુકસાની જાય છે, તો કેટલી કોસ્ટ તમને લાગુ પડે છે, બરાબર. હમણાં જે આપણે એક્ઝામ્પલ લીધો કારનો, કે કારનું ટાયર સડનલી ફેલ થઈ જાય છે, બરાબર, તો એ કદાચ એવું બની શકે કે એ કોસ્ટ તમારી ઇન ટર્મ્સ ઓફ મોનેટરી ફિલ્ડમાં ન હોય અથવા તો રૂપિયામાં ન હોય, પણ સાઇડ કોસ્ટ જે ઘણી બધી ઇનડાયરેક્ટ કોસ્ટ તમને એની લાગુ પડતી હોય છે, તો એને કહેવાય કન્સેક્વન્શિયલ કોસ્ટ, બરાબર. અને થર્ડ કોસ્ટ આવે છે ઇન્સ્ટોલેશન કોસ્ટ. ઇન્સ્ટોલેશન કોસ્ટ, તો ઇન્સ્ટોલેશન કોસ્ટ એટલે શું? તો કે સપોઝ આપણે બલ્બ છે તો બલ્બ તો જાતે રિપ્લેસ કરી લઈએ, પણ ઘણી એવી આઇટમ છે કે જેની અંદર તમારે રિપ્લેસ કરવું હોય તો પ્રોપર ટેકનિશિયનની અથવા તો જે એના ફિલ્ડના એક્સપર્ટ છે એની તમારે અથવા તો સ્કિલ્ડ વર્કરની રિક્વાયરમેન્ટ હોય છે, તો એને તમે જે કોસ્ટ પ્રોવાઈડ કરો છો એને કહેવાય છે ઇન્સ્ટોલેશન કોસ્ટ. જસ્ટ લાઇક એ ટાયર, તો ટાયર છે આપણે જાતે ચેન્જ કરી શકતા નથી, એના માટે આપણે ગેરેજવાળા પર્સનની હેલ્પ લેવી પડે છે, બરાબર.
ધ સેમ વે બેરિંગની વાત કરીએ તો બેરિંગ ચેન્જ કરવા માટે પણ આપણે પ્રોપર ટેકનિશિયનની હેલ્પ લેવી પડે છે. તો એ બધી છે ને ઇન્સ્ટોલેશન કોસ્ટ છે. તો અહીંયા આપણે જે ન્યુમેરિકલ જે સોલ્વ કરશું, ન્યુમેરિકલ સોલ્વ કરતી વખતે મોસ્ટ ઓફ ધ કેસીસની અંદર આપણે બે કોસ્ટ સાથે ડીલિંગ કરશું, રિપ્લેસમેન્ટ કોસ્ટ એઝ વેલ એઝ ઇન્સ્ટોલેશન કોસ્ટ. બરાબર, કારણ કે કન્સિક્વન્શિયલ કોસ્ટ છે ઇટ ઇઝ ઓલમોસ્ટ ડિફિકલ્ટ ટુ કેલ્ક્યુલેટ ઓર સમટાઈમ ઇમ્પોસિબલ ટુ કેલ્ક્યુલેટ. બરાબર, એટલે બટ વેલ્યુ ઓફ ધીસ કન્સિક્વન્શિયલ કોસ્ટ ઇઝ વેરી વેરી હાઈ ઇન કમ્પેરિઝન વિથ ધીસ ટુ. અને એટલા માટે જ એવું કહેવામાં આવે છે કે રિપ્લેસમેન્ટ છે બરાબર એ ફ્રિકવન્ટ ટાઈમે કરવું જરૂરી છે. કારણ કે આ કોસ્ટ જો એનામાં લાગુ પડી ગઈ તો એ કોસ્ટ આપણને ખરેખર બહુ વધારે પડે છે આની કમ્પેરિઝનની અંદર. બરાબર, તો હવે આ જે મોડલ 3 છે, મોડલ 3ની અંદર કયા ટાઈપનું રિપ્લેસમેન્ટ આવે છે? બરાબર, તો રિપ્લેસમેન્ટ છે બે રીતે રિપ્લેસમેન્ટ હોય છે, ઇન્ડિવિજ્યુઅલ રિપ્લેસમેન્ટ અને ગ્રુપ રિપ્લેસમેન્ટ, અને સેકન્ડ આવે છે ગ્રુપ રિપ્લેસમેન્ટ. તો આ બંનેની અંદર ડિફરન્સ શું છે? તો ઇન્ડિવિજ્યુઅલ રિપ્લેસમેન્ટ એટલે કે જ્યારે તમે કોઈ આઇટમ ફેલ થઈ જાય છે, સપોઝ કે બલ્બ, તો જ્યારે ફેલ થાય ત્યારે તમે ચેન્જ કરો, બરાબર, એને કહેવાય ઇન્ડિવિજ્યુઅલ રિપ્લેસમેન્ટ. અને ગ્રુપ રિપ્લેસમેન્ટ એટલે કે જે પર્ટિક્યુલર આઇટમ છે એની કન્ડિશન, વર્કિંગ કન્ડિશન કે નોન વર્કિંગ કન્ડિશન, એને ધ્યાનમાં રાખ્યા સિવાય તમે એકસાથે બધાને પર્ટિક્યુલર ફ્રિકવન્સી ઓફ ટાઈમ કે 1 મહિનો કે 6 મહિના કે વર્ષ દિવસ કે જે રીતે એ આપણે ઓપ્ટિમમ વેલ્યુ ચેન્જ કરીએ, ઓપ્ટિમમ વેલ્યુ ડિસાઇડ કરીએ મંથમાં કે યરની અંદર કે ડેઝ કે વીકમાં, બરાબર, એ ટાઈમ જ્યારે અચીવ થાય અથવા તો એ ટાઈમ જ્યારે પહોંચીએ, એ પોઈન્ટ ઓફ પીરિયડ ઉપર આપણે જ્યારે આવીએ ત્યારે તમારે વિધાઉટ કન્સિડરિંગ ધ કન્ડિશન વેધર ઇટ મે બી વર્કિંગ ઓર નોન વર્કિંગ, ત્યારે તમારે ગ્રુપની અંદર એને રિપ્લેસ કરી દેવી. તો એને કહેવાય ગ્રુપ રિપ્લેસમેન્ટ પોલિસી. બરાબર, એટલે કે અહીંયા જ્યારે તમે ફેલ થાય છે ત્યારે જ ચેન્જ કરો છો. જ્યારે આ કેસની અંદર ફેલ થાય કે ન થાય, એક પર્ટિક્યુલર ઓપ્ટિમમ વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કર્યા પછી, એટલે કે આપણો જે સમેશન ઓપ્ટિમમ એજ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ, ઓપ્ટિમમ એજ પછી તમારે એની વિધાઉટ કન્સિડરિંગ ઇટ્સ કન્ડિશન વેધર ઇટ મે બી વર્કિંગ ઓર નોટ વર્કિંગ, રિપ્લેસ ઓલ ધ થિંગ્સ, ઓલ ધ આઇટમ્સ. બરાબર, એને કહેવાય ગ્રુપ રિપ્લેસમેન્ટ પોલિસી. તો જ્યારે ઇન્ડિવિજ્યુઅલ રિપ્લેસમેન્ટ પોલિસીની વાત કરીએ તો એની અંદર કોસ્ટ કઈ રીતે લાગુ પડશે, તો કોસ્ટ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવી? બરાબર, તો એવરેજ રિપ્લેસમેન્ટ કોસ્ટ પર યર ફોર ધ ઇન્ડિવિજ્યુઅલ રિપ્લેસમેન્ટ, એવરેજ કોસ્ટ ઓર સિમ્પલી એવરેજ રિપ્લેસમેન્ટ કોસ્ટ પર યર, બરાબર, અથવા પર મંથ ઓર પર વીક જે પણ લાગુ પડતું હોય એ આપણે એપ્લાય કરી શકીએ, ઇક્વલ ટુ એવરેજ નંબર ઓફ એક્સપેક્ટેડ રિપ્લેસમેન્ટ પર યર. કારણ કે અહીંયા આપણે યરની વાત કરીએ. જો આપણે વીક માટે કેલ્ક્યુલેટ કરતા તો અહીંયા આવશે કે એવરેજ નંબર ઓફ એક્સપેક્ટેડ રિપ્લેસમેન્ટ પર વીક. જો અહીંયા આપણે મંથની વાત કરતા હોય તો અહીંયા આવશે એવરેજ નંબર ઓફ એક્સપેક્ટેડ રિપ્લેસમેન્ટ પર મંથ મલ્ટીપ્લાય બાય કોસ્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ રિપ્લેસમેન્ટ. એટલે કે એવરેજ તમે કેટલું એક્સપેક્ટ કરો છો રિપ્લેસમેન્ટ પર યર મલ્ટીપ્લાય બાય કોસ્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ રિપ્લેસમેન્ટ. બરાબર, અને હજી મોર સિમ્પ્લિફાઈડ વેની અંદર વાત કરીએ તો એવરેજ નંબર ઓફ કોસ્ટ છે અને આપણે ડિવાઈડ આ રીતે પણ લખી શકીએ, નંબર ઓફ યુનિટ ઇન ઓપરેશન ડિવાઇડેડ બાય એક્સપેક્ટેડ લાઈફ. હવે એક્સપેક્ટેડ લાઈફ તો એ મેન્યુફેક્ચરર છે એ જ આપણને ઇન્ફોર્મ કરે છે બાય ધ સમ એક્સપેરિમેન્ટ ઓર ડુઈંગ સમ રિસર્ચ વર્ક ઓન ધ પર્ટિક્યુલર આઇટમ. બરાબર, જેમ કે સપોઝ કે આપણે આરટીઓની વાત કરીએ તો અહીંયા આપણી જે કોઈ પણ વ્હીકલ છે ઇરિસ્પેક્ટિવ ઓફ ધ મેન્યુફેક્ચરર ઓર ઇરિસ્પેક્ટિવ ઓફ ધ ક્વોલિટી, કે જેટલી પણ આપણી ટુ વ્હીલર્સ છે બધા ટુ વ્હીલર્સની લાઈફ છે અત્યારે 15 યર કન્સિડર કરેલી છે. બરાબર, 15 યર સુધીનું તમને રજિસ્ટ્રેશન મળે છે. બરાબર, અને એના પછી તમારે એને રિન્યૂ કરાવવું પડે છે રજિસ્ટ્રેશન. તો ત્યાં ગવર્મેન્ટે ડિસાઇડ કરેલું છે કે એક્સપેક્ટેડ લાઈફ છે 15 યર છે. બરાબર, તો એ કેસની અંદર નંબર ઓફ યુનિટ છે અહીંયા વાત કરીએ તો નંબર ઓફ યુનિટ ઇન ઓપરેશન ડિવાઇડેડ બાય એક્સપેક્ટેડ લાઈફ ઓફ ધેટ આઇટમ મલ્ટીપ્લાય બાય કોસ્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ રિપ્લેસમેન્ટ.
તો આ ઇક્વેશનની હેલ્પ લઈને આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ એવરેજ કોસ્ટ ઓર એવરેજ રિપ્લેસમેન્ટ કોસ્ટ ફોર યર. બરાબર. સેમ વે મંથ આવે તો અહીંયા તમે મંથને રિપ્લેસ કરી શકો, વીક આવે તો વીકને રિપ્લેસ કરી શકો. તો આ કોસ્ટ થઈ એ ઇન્ડિવિજ્યુઅલ રિપ્લેસમેન્ટની કોસ્ટ થઈ. હવે આપણે સપોઝ કે ગ્રુપ રિપ્લેસમેન્ટ છે, તો ગ્રુપ રિપ્લેસમેન્ટની અંદર કેટલી કોસ્ટ લાગુ પડે છે એ જોઈએ. તો ગ્રુપ રિપ્લેસમેન્ટ છે, ગ્રુપ રિપ્લેસમેન્ટની અંદર આપણે બંને ફેક્ટર છે, બંને ફેક્ટર સાયમલ્ટેનિયસલી કન્સિડર કરવા પડશે. કયા બંને ફેક્ટર? કે સપોઝ કે કોઈ પણ આઇટમ છે અથવા તો લેટ્સ સે કન્સિડર કરીએ રેજિસ્ટર્સ. બરાબર. રેજિસ્ટર્સ છે, કોઈ મોટું કોમ્પ્યુટર છે તો સપોઝ એની અંદર 1000 રેજિસ્ટર છે. બરાબર. હવે 1000 રેજિસ્ટર છે તો 1000 રેજિસ્ટરને આપણે ગ્રુપ રિપ્લેસમેન્ટ કહીએ એટલે કે સપોઝ કે ઓપ્ટિમમ વેલ્યુ છે આપણે લેટ્સ સે 6 મંથ મળે છે. તો આપણે 6 મંથ પછી આ 1000 રજિસ્ટર છે, 1000 રજિસ્ટરને આપણે રિપ્લેસ કરી નાખશું રિસ્પેક્ટિવ ઓફ ધ વર્કિંગ કન્ડિશન. બરાબર. એ ચાલુ છે કે બંધ છે એ કંઈ આપણે જોવાનું નહીં. 6 મંથ જેવા કમ્પ્લીટ થયા બધા 1000 છે એ રિપ્લેસ કરી દેવાના. પણ ઇન બિટવીન ધીસ 6 મંથ, આ 6 મહિનાની અંદર એવું પણ બની શકે કે ફર્સ્ટ મંથ છે, બરાબર, તો ફર્સ્ટ મંથની અંદર 50 રજિસ્ટર જે છે એ આઉટ ઓફ લાઈફ જતા રહીએ છે. સેકન્ડ મંથ છે, સેકન્ડ મંથની અંદર બીજા 80 જે છે એ પણ ફેલ થાય છે. તો જ્યારે આ ફેલ થાય છે એ ફેલ થાય ત્યારે જો આપણું ઓપરેશન છે ઓપરેશન સ્ટોપ ના થાય એટલા માટે આ જે 50 જે ફેલ્યુર થયેલું છે 50 તમારે ઇન્ડિવિજ્યુઅલી રિપ્લેસ કરવા પડશે ઇન ધ ફર્સ્ટ મંથ, એઝ વેલ એઝ સેકન્ડ મંથની અંદર જે 80 જે ફેલ થયા છે એવી રીતે 6 મંથ 6 મંથની અંદર કંઈક ને કંઈક તમને ફેલ્યુઅર મળશે. બરાબર. તો એ ફેલ્યુઅર તમારે એટ ધ ટાઈમ અથવા તો ઇન્સ્ટન્ટલી તમારે રિપ્લેસ કરવું પડશે. તો અહીંયા જ્યારે ગ્રુપ રિપ્લેસમેન્ટની વાત કરીએ છીએ ત્યારે બે કોસ્ટ આવશે. એક તો ઇન્ડિવિજ્યુઅલ રિપ્લેસમેન્ટ કોસ્ટ એઝ વેલ એઝ ગ્રુપ રિપ્લેસમેન્ટ કોસ્ટ. ઇન્ડિવિજ્યુઅલ રિપ્લેસમેન્ટ કોસ્ટ શાના માટે? કે જ્યારે તમારે વર્કિંગ કન્ડિશનમાં છે આઇટમ, બરાબર, ત્યારે એ સડનલી ફેલ થાય છે તો ત્યારે તમારે ઇન્સ્ટન્ટલી ચેન્જ કરવું પડે છે. તો ઇન્સ્ટન્ટલી ચેન્જ કરવું પડે છે ઇન્ડિવિજ્યુઅલ કોસ્ટ પ્લસ ગ્રુપ રિપ્લેસમેન્ટ કોસ્ટ. એટલે કે ગ્રુપ રિપ્લેસમેન્ટ મોડેલની જ્યારે વાત કરીએ તો ત્યારે આપણે બંને કોસ્ટને કેલ્ક્યુલેટ કરવી પડશે. બરાબર. તો આ રીતે અહીંયા આ 6 મંથ ગ્રુપ રિપ્લેસમેન્ટ કોસ્ટ છે, ગ્રુપ રિપ્લેસમેન્ટની અંદર આપણે બંને કન્સિડર કરશું અથવા તો બંને કોસ્ટ છે બંને કોસ્ટને કન્સિડર કરશું. કઈ રીતે આપણે આગળ વધશું એની અંદર, બરાબર, એ જોઈએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.